બ્લોગ બનાવે છે તો બનાવી અત્યારે હું આવી ગયો છું અમારા બિલ્ડિંગનો મીટર રૂમમાં. આ અમારો મીટર રૂમ છે. આ રીતના બધા ફ્લેટના અલગ અલગ મીટર છે. અને એક વાત તમને કહેવાની, આજે રીડિયા હતા ને આપણે એક વસ્તુ મળ્યું અને એ મારા પપ્પાનું પ્રેમ થઈને તમે ખાલી તમને વિડીયોમાં ભેગા રહેજો એટલે હું તમને ઉપર જઈને તમને બતાવીશ કે મારા પપ્પાનો પ્રેમ તો વિડીયોમાં બધા રહેજો. હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં છો ને? મસ્ત મજાની સવાર પડી ગઈ છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તમારું મારું યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને તમે ખાલી બહારનો કંઈક કેવો આવો છે તમને કંઈક આવો વ્યૂ છે. આપણે મોડું આપણે જાગી ગયા તો વાગી ગયા છે પોણા 9 આપણે બે ગયા સાવ નાસ્તો કરવાનો ધોવાનો આપણે એવું છે ને મામિયાનું કામ કરે છે. નાસ્તો કરી લઈને આપણે ભાઈ ટીવી ચાલુ કરી દીધી છે. કેમ હાલતું નથી? ચાલો તો આપણે ટીવી ચાલુ કરીને નાસ્તો કરી લઈએ, ટીવી જોઈ લઈએ. નાસ્તો કરતો હતો ને તો મમ્મી ઘરમાં રૂમમાં અહીંયા બેડરૂમમાં કામ કરતા હતા ને હું નાસ્તો કરતો ટીવી જોતો હતો. એટલે મને કંઈ ખબર નથી મમ્મી શું કરે છે. તો નાસ્તો કરીને પછી હું રૂમમાં આવ્યો ને બેડરૂમમાં તો મને આવું જોવા મળ્યું. જોજો જુઓ, ખાલી આમ જોવો, મસ્ત લાગે ને. મસ્ત પણ એકદમ મસ્ત લાગે છે. જોયું ને ભાઈ, આ વરસાદ તો લીધો મને કોઈ યાદ છે કે કેદી ક્યારેક લીધો તો મને તો યાદ નથી. આજે મમ્મીએ નાખો ને લાગે શેટીમાં મસ્ત વરસાદ લાગે છે. આવું કંઈક છે. તો ભાઈ મસ્ત મજાનો તૈયાર થઈ ગયા છે નાહી ધોઈ ને અત્યારે વાગ્યા છે 10:30 જેવું થયું છે ને 10:30 એટલે નાહી ધોઈને આપણે તૈયાર થઈ ગયા. અને ભાઈ સવારમાં મસ્ત તડકો હતો ને, અત્યારે જોવો ખાલી વરસાદ આવે એવું થઈ ગયું છે. એમાં વરસાદ આવશે ને એમાં કારણ છે કે જો પવન જેટલો છે ને તમે જુઓ, આ જો નારિયેળી જુઓ તમે ખાલી, અને આસોપાલવ જુઓ એટલે પવન જેટલો છે ને કારણ કે વાદળા છે ને આમ ઘેરા જાય એટલે વરસાદ તો લાગતું નથી. આવે પવન દે ત્યાં સુધી તો વરસાદ જ નહીં આવે એવું છે. વરસાદની વાત છે ને અત્યારે તો કાગળ થઈ જાય ને ત્યારે ગરમી એવો થાય ને બફારો એવો થાય છે. એટલે મમ્મી તો હજી કામ કરીને નથી, આ બધું જેવું કામ બંધ કર્યું ને ચાય પીવો છે. એમાં એટલે મમ્મી કેમ જાય કંઈ નથી, અંદર બધું સાફ સૂફ કરે છે. ને આપણે ઘડીક ટીવી જોઈએ, ટીવી જોઈએ. બ્લોગ જોવાના બાકી છે. મારા રેગ્યુલર જે બ્લોગ હું જોતો હોય ને એ જોવાના છે. તે ભાઈ મસ્ત મજાનો ચા બનાવીને મમ્મી જો ચા પીવા બેસી ગયા. અને જો મમ્મી બ્લોગ બનાવે છે તો બનાવી કારણ કે મમ્મી છે ને જે શીખે છે ને શીખવાનું કારણ કે પછી છે ને શીખી જાય ને મમ્મી એટલે રેગ્યુલર બ્લોગ આવવાના ચાલુ થઈ ગયા, બનાવતા થઈ ગયા. અત્યારે તો હું શીખે છે. શીખો છો હે ભાઈ? એમ પકડવાનું, ચા પી લો, એક મૂકી દો કરી ચા પી લો. ચા પી લે પકડવાનું કારણ કે હું છે ને થોડુંક ફ્રી થઈ જાઉં ને રેગ્યુલર બ્લોગ આવતા ચાલુ થઈ જાય એટલે શીખવાનું શું બધું માનીને ધીમે ધીમે શીખે છે. એટલે થોડું શીખાઈ ગયું છે એવું છે. તો પછી રેગ્યુલર બ્લોગ આપણે ચાલુ કરી દઈએ, શીખી જાય. તમે પછી મમ્મીને સપોર્ટ કરજો, મને અત્યારે સપોર્ટ કરજો. હા, ચાલો હવે આપણે ચા પી લઈએ. મસ્ત મજાની ચા બનાવીને પડે આપણે ચા પી લઈએ. અત્યારે ભાઈ હું આવી ગયો છું અમારા બિલ્ડિંગનો મીટર રૂમમાં. આ અમારો ભાઈ જો મીટર રૂમ છે. આ રીતના બધા ફ્લેટના અલગ અલગ મીટર છે ને કુલ મીટર કેટલા છે? 1412 13 હતા, 1413 છે. 1400 ને ટોટલ 1413
મીટર છે. મીટર રૂમમાં આ રીતના કંઈક મીટર રૂમ છે. અને એક વાત તમને જવાની કે અત્યારે જે રિવર હતો ને એમાં પપ્પા એક વસ્તુ મંગાવ્યું અને એ મારા પપ્પાનો જો પ્રેમ છે ને તમે ખાલી હું તમને વિડીયોમાં બેઠા રહેજો એટલે હું તમને ઉપર જઈને હું તમને બતાવીશ કે મારા પપ્પાનો પ્રેમ કેવો. વિડીયોમાં બનાવી રહેજો, મજા આવશે. ને ભાઈ આપણે જો ઉપર આવી ગયા છીએ ને નીચે હું ગયો તો એ તો ઓલું મેન સ્વિચ પાડવા ગયો હતો. એ તો કે આ છે ને જે બળી ગયું હતું તો 1-2 અઠવાડિયા પહેલાં છે ને 1-2 અઠવાડિયા પહેલાં છે ને એ કાઢીને પછી એ બધું રિપેરિંગ કર્યું હતું, જે કાઢી નાખ્યું હતું એના કારણે બીજી સાપે બળી ગઈ હતી ને પાવરી પંખો બંખો ફરતો નહોતો, ચાલી નહોતો જતો. એ બધું રિપેરિંગ કર્યું અને ઓલો જો આપણે મેન આ ફ્લેટનો મેન સ્વિચ કહેવાય છે ને, ઓલું સ્વિચ આવે મેન સ્વિચ આવે, મેન સ્વિચ આવે એટલે આખા ઘરનો એટલે મેન સ્વિચ આવે મેન સ્વિચ છે. એમાં તે પાવર જે આપણે નીચેથી જે પાવર આવતો હોય ને એ પાવર આવતો હતો પણ અહીંથી ઘરમાં નહોતો જતો. એવું બધું થયું હતું કે અત્યારે એ બધું કર્યું ઓકે. નીચે હું મેન સ્વિચ મીટર રૂમમાં જતો હતો, મેન સ્વિચ પડી છે ને તો ચાલુ કરવા જતો ને મેં તમને ત્યાં એમ કીધું હતું કે આજે મારા પપ્પાનો પ્રેમ કેવો છે હું તમને કહે તો એમાં શું કે આજ મારા પપ્પા ગયા હતા કતારગામ બાજુ. મારા પપ્પા કતારગામ બાજુ ગયા હતા ને તો મેં યારે 4 તાનસેન મંગાવ્યું. 4 તાનસેન મંગાવી તો ને હું તાનસેન તો બહુ કંઈ ખાતો નથી ને ગુટકા હું કંઈ બહુ ખાતો નથી, બંધ કરી દીધું. પહેલાં ખાતો, અત્યારે ઓછું કરી નાખ્યું ને 4 તાનસેન ખાઉં તો હું જમ્યા પછી કે સવારે સાંજે સુધી ખાઉં છું ને 4 તાનસેન મારા પપ્પાએ મંગાવી ને તો મારા પપ્પાએ જો ખાલી પ્રેમ જોવું મારા પપ્પાએ તાનસેન મંગાવી ને કેટલી તાનસેન લાવવા ખબર જોઈએ. હા, એટલી બધી તાનસેનની લાવવા છે. આ પ્રેમ છે. ખાલી 4 તાનસેન મંગાવી હતી ને અત્યારે આખું પેકેટ લઈને આવ્યા છે, આખું પેકેટ. આ પ્રેમ છે ભાઈ. મસ્ત બપોરનું આપણે જમી લીધું જોઈએ ને જમીને આપણે આવી ગયા સીધા બેડરૂમમાં ને બપોરે થઈ ગયા. બપોરનું મસ્ત જમી લીધું છે ને હવે આપણે ઘડીક 1-2 કલાક હોઈ જાય ને પછી બપોર પછી જવું છે એ મારા ભાઈને લેવા. એને આખો દી ચાલુ છે એટલે એને આખો દી ચાલે ને પછી 4-5 વાગ્યાને રજા પડી જાય તો પછી ઘડીક ચા હોય ને પછી આપણે કતારગામ તો નહીં મૈદરપુરા એ કામે જાય છે એને લેવા લાવવા જાય તો બીજી છીએ મસ્ત ઊંઘ આવી ગઈ. એમાં પછી બપોરે જમ્યા પછી તો ઘેર ને એવું ચડે છે ને ખાધા પછી બહુ ધ્યાન ચડે. કાંઈ નહીં તો હવે હાલો અમારા ભાઈને લેવા લાવવાનું છે તો આપણે લઈ આવી. હાલો. Just wanna be alone with you. Just wanna be alone with you. Just wanna be alone with you. The same old thing that keeps me around. And if you wanna come around, baby, it's cool. And if you wanna fuck around, baby, I do. Just wanna be alone with you. With you. With you. With you. Just wanna be alone. ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે ને મારા ભાઈને લેવા ગયો હતો ઓફિસે અને આખો દી ચાલુ હતું તો આપણે ઘરે ભાઈ લઈને આવી ગયા છીએ અને આ વિડીયોને હવે કરીશું અહીં એન્ડ. તો વિડીયો ગમ્યો તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ મારી યુટ્યુબ ચેનલમાં જે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો
ને સપોર્ટ કરજો. અને ભાઈ સબસ્ક્રાઈબર તો ઓછા છે, હજી હોય એ નથી ત્યાં, તો ફૂલ મને સપોર્ટની જરૂર છે, તો સપોર્ટ કરજો. તો મળીશું હવે નવા બ્લોગમાં. બાય બાય, જય માતાજી, જય દ્વારકા.